મોરબી જિલ્લામાં ટ્રાફિક પોલીસ દ્વારા સ્કૂલ વાહનોમાં સરપ્રાઇઝ ચેકિંગ કરાયું છે। સમગ્ર વાત કરવામાં આવે તો રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ઘટના બાદ મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસના કેમ છાસિયાના માર્ગદર્શન હેઠળ મોરબીમાં સ્કૂલ વાનનું સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। આ બાબતે વાત કરીએ તો રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ ફરજિયાતપણે ફાયર સેફટી અંગે તકેદારી રાખવા માટે તંત્ર હરકતમાં આવ્યું, જેમાં મોરબી શહેરમાં ઘણી બધી સ્કૂલ વાન અને રિક્ષાઓમાં વિદ્યાર્થીઓને જોખમી રીતે બેસાડીને લઈ જતા હોવાની ફરિયાદો સામે આવી છે। ત્યારે વિદ્યાર્થીઓને સુરક્ષાને ધ્યાને લઈને મોરબીમાં ટ્રાફિક પોલીસ દ્વારા સ્કૂલ વાહનોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું છે, જેમાં વિદ્યાર્થીઓને લઈને જતી સ્કૂલ વાન તેમજ કારને રોકીને પોલીસે લાયસન્સ સહિતની ડોક્યુમેન્ટ ચકાસ્યા હતા। વાહનોમાં મંજૂરી પ્રમાણે વિદ્યાર્થીઓને બેસાડ્યા છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી હતી। અહીં એ જણાવી દે કે હજુ ઘણા વાહનો ખાનગી નંબર પ્લેટમાં વિદ્યાર્થીઓને હેરાફેરી કરે છે, જે આરટીઓના નિયમ વિરુદ્ધ છે। તેમાં તેમણે કોઈ બાંધછોડ કરી નથી તેવું આરટીઓના છેલ્લા પરિપત્રમાં જણાવ્યું છે। જેકેએસન્યૂઝ ગુજરાતી સાથે શ્રીકાંત પટેલ, મોરબી।